श्री वल्लभाधीश की जय। गिरिराज धर श्याम सुंदर सी यमनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। फागण महीनो गई काले पूरो। आज चैत्र महीनानो पहलो दिवस एटले के गुड़ी पड़्यो, एटले के संवत्सर, एटले के सालवाहक वर्ष અને નવરાત્રિનો પ્રારંભ. આપણામાં નવરાત્રિ બોલીએ છીએ પણ એ થોડું પેલું લાગે છે. આપણામાં તો નવ રાત છે, નવ સખીના ભાવથી ને. હવે આજથી ને છાપાના વસ્ત્ર, આજે લાલ છાપાના વસ્ત્ર, આભૂષણ, કુલ્હે અને વિધવિધ સામગ્રી, જેટલું તમારાથી કે મારાથી થાય એટલું. વલ્લભે ક્યાંય જડતા નથી રાખી. વલ્લભ તો સ્વયં પાકી હતા. 52 વર્ષ ને 11 દિવસમાં પૃથ્વીની 3 પરિક્રમા ચાલીને ટાઢ તડકા અને વરસાદમાં કરી. તો જે બહારથી ને લઈ આવતા ગામમાંથી, ગામમાં તો જતાય નહોતા, નક્કી કર્યું હતું બહાર સરોવર હોય, તળાવ હોય કે નદી હોય, એમાં ખાસ સમી વૃક્ષની નીચે. તમે જોજો, મોસ્ટલી વલ્લભ સમી વૃક્ષની નીચે છે. ક્યાંક કદમ હોય કે ક્યાંક પીપળો હોય. આપણે ઉજ્જૈન ગયા હતા ત્યાં પીપળો હતો. હવે શરૂઆતમાં મને એવું થતું કે સમી વૃક્ષ કેમ, એમાં તો છાંયો બહુ ના આવે, એમાં ફૂલ ના આવે, એમાં ફળ ના આવે, એમાં કળી ના બેસે. તો મને એક વૈષ્ણવે, જો આ ભાવ મેં વાંચેલો નથી, વાંચેલો હોય અથવા વલ્લભકુળના બાળકે સાંભળેલો હોય ને એ ઓથેન્ટિક ગણાય. આ મેં એક પ્રાચીન વૈષ્ણવ પાસે સાંભળ્યું હતું. મને કે ઇન્દુ, તારી વાત સાવ સાચી છે. મેં તો મને એમ વિચાર આવે કે કદમ હોય કે પીપળો હોય કે લીમડો હોય તો કેવો ઘેઘુર હોય, તો આ ઝાડમાં તો આમ તડકો ચડાઈને આવે, ન ફૂલ ન ફળ. એમણે સરસ કીધું, કરોડો વર્ષોથી આપણે ઠાકોરજી છૂટા પડ્યા છે, એટલે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. ઠાકોરજી ભૂલ્યા નથી. તો સ્વરૂપ ભૂલી ગયા તો આપણે કોના છીએ, ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, ક્યાં જવાનું છે, બધું ભૂલી ગયા. એટલે આ સમી વૃક્ષ જેવા થઈ ગયા, જે કોઈ કામનું નહીં. પીપળો ને લીમડો નહીં, બેસવાના કામમાં તો આવે, ઠંડક તો આપે, છાયો તો આપે. એમ આપણે કાંઈ કામના ન રહ્યા. ઠાકોરજીને આપણે ચિંતા થઈ. વલ્લભ તૃતીયાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું, નામ પાડ્યું વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. વલ્લભ. આ દેવી જીવ બધાય પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે. આપણા સિવાય કોઈ એનો ઉદ્ધાર કરી શકે એમ નથી. તો આપ જો ભૂતલ પર પધારો તો એક એક દેવી જીવને શોધીને એનો હાથ મારા હાથમાં આપો. વલ્લભ કહ્યું, મારા નાથ, આપણો જીવ છે એ એનું સ્વરૂપ ભૂલી જાય, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર થાય.
અને આપણા વલ્લભ આવ્યા અને આપણે પાછા મહેકી ઉઠ્યા, ચહેકી ઉઠ્યા, પલ્લવિત થઈ ગયા. અત્યારે તમે જુઓ, એક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે, ઘરે ઠાકોરજી પધરાવે, પલ્લવિત થઈ જાય આનંદમાં. કાલે ઓલા બે વૈષ્ણવ આવ્યા હતા, ઓલા લાકડી લઈને, પગે તકલીફ હતી. એ કે ઠાકોરજી ઘણા વખતથી છે, પણ હવે 60 થયા, એટલે હવે તમે વારંવાર કહ્યું કે સખડી ના ધરો, તો તમારા ઠાકોરજી મોટા થયા એ તમને ખબર કેવી રીતે પડે? આપણું છોકરું જન્મે એટલે માનું દૂધ પીએ, થોડું બહારનું પીએ, પછી ધીમે ધીમે આપણે શું કરાવીએ? અન્નકોટડા, અન્નપ્રાસ. પછી તો દાળ ભાત ખાય, રોટલી ખાય, શાકે ખાય. પિન્ટુ મોન્ટુ નાના હતા ને એટલે બા મને એમ કે એને દાળ ભાતમાં શાક ચોળીને ખવડાવ. હવે આપણે ઓલામાં અને પહેલાના જમાનામાં એવું બોલાય નહીં, મારા છોકરાને તીખું લાગે. એટલી જ ખબર પડતી હતી કે બાને જે છોકરા ઉછેરવાની ખબર પડે ને એ મને ન પડે, પણ આફ્ટર ઓલનું માં હતી એટલે દાળ ભાત તો ચોળું, અંદર બા ચમચો ભરીને ચોખ્ખું ઘી ગાયનું પધરાવે, મને બરાબર યાદ છે. પછી બા આગા પાછા હોય ને તો હું શાક ન નાખું. શું કામ? મારો દીકરો જે નાનો છે એનું મોઢું આવી જશે તો, એને તીખું લાગશે તો. અને જો બા રસોડામાં આવી ગયા હોય, પહેલાં તો ક્યાં રસોડામાં પલોઠી વાળીને જ જમવાનું હતું. બટા શાક નાખતા ભૂલી ગઈ, લે ઊભી થામાં હું નાખી દઉં, પ્લેટફોર્મ પર તપેલું હોય. શાક તો નાખે, હારે ઓલો તીખો રસોઈ નાખે. મને બરાબર યાદ છે. હવે આમ બોલાય અત્યારે તો આપણને કહીએ દે, એ તમને ખબર ન પડે, મમ્મી એવું ઉછેરવાની રીત જુદી હોય. ત્યારે તો બરાબર ચોળ નાખ, ચમચીથી ખવડાવ. પછી આપણે કહીને બા છે તીખું, તો ઊભી થઈ જાય, જા તારા નહીં ખવડાવાય, હું જ ખવડાવું છું. અને છોકરાઓને એવા તૈયાર કર્યા કે આ પરદેશ ગયા તો પિન્ટુ એવું જ કે મમ્મી તે મને એવો તૈયાર કર્યો છે કે ભીતમાં કોક મારું માથું પછાડે તો ભીતને ખાડો પડે પણ માથું મારું સલામત રહે. તો આ છોકરાઓ દૂધ પીતા પીતા ક્યારે ખાતા શીખી જાય ખબર ના પડે. એમ આપણા ઠાકોરજી દૂધ મિશ્રી, બરાબર, શરૂઆતમાં એમ જ હોય, પછી આપણાથી ટેવાઈ જાય. આપણે ઠાકોરજીને ટેવ પડી જાય અને ઠાકોરજીને આપણી પડી જાય. એટલે પૂછવા આવ્યા હતા એ કે હવે મારે સખડી ધરાવી, મારા ઠાકોરજી તમે કહેતા તેમ મોટા થઈ ગયા. હું એટલી રાજી થઈ, દીકરીઓ જ છે બે પરણાવેલી, પરદેશ, બે માણસ પોતે. મેં પોચી વરસ તો એને વર્ષ સરસ બોલ્યા, મોટી ઉંમરે અમારો દીકરો થાય તો કરીએ કે નહીં, આ તો ઠાકોરજી છે. મેં તો બસ તમે ગુરુદેવની આજ્ઞા લઈ આવો. હવે એટલા ભોળા હતા, એનું મારે શું કહેવું, નામ દેવાય નહીં, પણ વૈષ્ણવ કેટલા બધા ભાવવાળા હોય છે, નિર્દોષ હોય છે, પ્રેમાળ હોય છે. એક એલાબેન એક વિધા છે. મેં તો કયો મારા વાલા, મને કે અમારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો પેલા રમતા લાલા હતા, પછી આ તમે આખો દીખ્યો અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે. કાયમ કયો ઘરમાં ઠાકોરજી ન હોય તો મંદિરિયા સુનારે ઠાકોરજીની સેવા વિના. એટલે પછી પુષ્ટ કરાવ્યા. હવે દૂધ મિશ્રિત શરૂઆતમાં તો આજ્ઞા આપી, હવે વર્ષ દોઢ વર્ષના થયા. હવે તો અમારા ઠાકોરજી અરોગતા શીખી જાય. નીલાબેન શીખી જાય મારવાલા. હું બહુ રાજી થઈ, તમને આવો વિચાર આવે છે.
તો હવે અમારે એલાબેન સખડી ધરવી છે. મેં તો બસ ગુરુદેવી આજ્ઞા લઈ આવો અને ગુરુદેવ આજ્ઞા કરે એ પ્રમાણે કરો. પછી બે માણસ એકબીજાની સામું જોવે. જો અત્યારે વંચકો કેટલા હોય છે પહેલાં, પછી કે અમને આ સ્વરૂપમાં બહુ આસક્તિ છે, તોય હું તો કાંઈ સમજી નહીં. પછી બિચારાએ પેટ ખોલી વાત કરી કે અમારું સ્વરૂપ થોડુંક મોટું છે. હવે વર્ષોથી અમને મોટું હોય તો આસક્તિ કોનામાં હોય? એનામાં જ હોય ને. હવે અમારે 2-3 બહેનો, મારી બેનપણીઓ એવું કીધું કે સખડી ધરાવસ ને સ્વરૂપ બદલાવી નાખ, થોડું નાનું સ્વરૂપ લઈ લે, એટલે કોઈ વૈષ્ણવ ઘરે તાર કોક દી પધરાવવા પડે તો એના સયા મંદિરમાં આવી જાય. હવે અમે બે મૂંઝાણા છીએ. મેં કીધું મારા વાલા, તમે બાળપણમાં લગ્ન કરી દઈએ, હવે તમારા વરની હાઈટ વધી ગઈ ખૂબ અને તમારી હાઈટ ઓછી રહી, તો તમે મોટા થઈને 14 વર્ષે આણું કરે ત્યારે એમ કહો આ તો તાળ જેવો ઊંચો છે, વર મારો 6 ફૂટનો, હું 5 ફૂટની નથી, વર બદલાવી દો. મને કે હાય હાય. મેં મારા વાલા આ રમકડા છે, તમે બજારમાં જઈને આપણે બદલાઈ આવીએ. આપણા માથે જે સ્વરૂપ વલ્લભે પધરાવી દીધું છે એ સ્વરૂપ આપણે લીલામાં જઈએ ત્યારે આપણો હાથ પકડીને લઈ જાય. સ્વરૂપ નાનું મોટું ના હોય, સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે અત્યારે મારે કહેવાના છે, વંચકો એટલા બધા વધી ગયા છે કે પોતે તો કાંઈ કરે નહીં, પણ બીજા કરે એને બોલો આવી સલાહ આપે, નાનું સ્વરૂપ લાવ. કોકના હવે તમારે 12 મહિનામાં એકાદી વાર કદાચ બદલાવવું પડે. ઠાકોરજી કૃપા કરે ને એવું થાય જ નહીં કે બદલાવવું પડે. તમે એના માટેથી વર બદલાવી નાખો. આવા વિચાર કરવાવાળા ને કહેવાવાળા નાના હતા ત્યારે કહેતા કેણ તલે એવા ને સૂણ તલે એવા. પણ આજે આ બે એવા ભોળા હતો, બિચારા કપલ હતું ભોળું હાવ. આમ હવે બેન તમારો ટાઈમ થઈ ગયો છે નહીં સત્સંગ અમે જાય? બેન ના ના મારા વાલા બેહો કાંઈક કણકો લ્યો. પછી અમે એને કીધું એટલે એવા રાજી થઈ ગયા કે બસ અમને એ સ્વરૂપમાં જ આસક્તિ છે. હવે અમે જે પાસે જઈ આજ્ઞા લઈ અને સખડી ધરાવીએ. જો તમે ઠાકોરજી પુષ્ટ કરાવો એટલે આવા કેટલાય કિસ્સા બને. તમે સખડી ધરાવો એટલે આવું બને. કોઈ દિવસ કોઈની વાતમાં આવવાનું નહીં. અત્યારે બાળકો એટલા કૃપાળુ છે કે તમે રૂબરૂ ન જોઈ શકો ને ફોન કરીને પૂછો ને મારા વાલા તોય તમને યોગ્ય સલાહ આપે. એક બેનનો જૂનાગઢથી ફોન હતો. સરળ વૈષ્ણવ હોય ને એને બધા હેરાન કરે. હવે એ કે અમારે એક ફૈજીના ઠાકોરજી છે, હવે એમના જ થતું નથી. તો એ મને એમ કે છે તું તાર ઘરે લઈ જા, તું સેવા કરજે. લઈ આવાય? મેં કીધું બેન એ પુષ્ટ કરાવેલા કેટલા વર્ષ છે? મને કહે તો ઘણા વર્ષ થઈ ગયા. મેં તો એ વર કોનો? તમારા ફૈજીનો તમારો? એ કે એનો. તો એમના વરની સેવા તમારા થાય? તો મને કે શું કરું? મેં તમારે પુષ્ટ કરાવવા છે? મને કે હા. મેં તમારા ગુરુદેવની આજ્ઞા લઈ આવો કે જે મારે પુષ્ટ કરાવવા છે. પછી બિચારા ધીમેકથી બોલ્યા કે એમનો સ્વરૂપ તો ખંડિત થઈ ગયો છે. મેં કીધું મારા વાલા તમે આજે હું કોઈના વરને લઈ આવાય? આવું બધું અંદરો અંદર આપણાથી ના થાય. આપણે હજી જ્યાં સુધી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નથી માનતા ને રમકડા માનીએ ને મૂર્તિ એટલે અદલા બદલી કરવાનું મન થાય. આજે મેં કીધું આ મારા ઘરવાળા બેઠા છે બરાબર,
હવે હું રસોઈ નથી બનાવી શકતી. દીકરાઓ અમેરિકા જાય અને હું ટિફિન મંગાવું કે ભાઈ મારથી નથી થતો, તો મારા ઘરવાળો એવું કે હવે ફરી બીજા લાવો ભાઈ. એ શું કે તું ચિંતા કરમાં, આપણે 2 ટાઈમ મહારાજ રાખી લેશું, તારાથી થતું હતું ત્યાં સુધી તે કર્યું. તો આ બધી વસ્તુ બહુ માઇન્ડ કરે છે. આવું બધું ના થાય. હવે ઘણા અમેરિકાવાળા ફોન કરે, મેસેજ કરે કે સવારે અમારા છોકરાને ટિફિન કરવાનું હોય ને પછી લેટરીન જવું પડે, સામગ્રી થાય. એ મારા વાલા, હું વારંવાર કહું છું, આપણે 3 જ વસ્તુનું ધ્યાન રાખવાનું. નાઈ ધોઈ ચોખ્ખા કપડાં પહેરીને સેવા કરવાની. લેટરીન જાય તો કપડાં બદલાવીને નાઈ લેવાનું. એઠા હાથ અડી જાય તો ખાસા કરવાના, અને ટાઈમમાં હોય તો 4 દિવસ પાડવાના. આ 4 જ નિયમ છે, બીજું કોઈ વધારાનું છે જ નહીં. ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ કોમન સેન્સ કે તમે જઈ આવો 2 નંબર, પછી તમારે સ્નાન કરવું જ પડે. એટલે ઘણીવાર મને આમ વ્યર્થ, પણ હું એટલે આનંદ અનુભવું છું કે નવા પુષ્ટ કરાવ્યા હોય તો એમનો પ્રશ્ન યથાર્થ છે. પણ હું અહીંથી વારંવાર કહું છું કે આ 4 નિયમ તો રાખવાના જ. તમે અમેરિકા હો કે રશિયામાં હો, લંડન હો કે લખતર હો, મુંબઈ હો કે મારવાડ હો, આ 4 નિયમ બધે. આનાથી વધુ આપણે કંઈ કરવાનું જ નથી. અને આપણને આપણી લાયકાત કરતા બધુંય સારું મળ્યું હોય, દેખાવડોવર હોય, સ્માર્ટ હોય, ભણેલો હોય, કમાતો હોય, ગાડી હોય, બંગલા હોય, સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય. આપણે પિયરમાં એક રૂમમાં ભાડે રહેતા, આ બધા કે બાપા આના જ લોટરી લાગી ગઈ. લૌકિકમાં પણ આટલું સારું મળે તો લોકો એમ કે લોટરી લાગી, ફાવી ગઈ, નસીબદાર. એ મારા વાલા, આ જન્મ પૂરતો વર આવો મળે તોય આપણે આવું કહીએ તો આ તો આપણો જન્મનો છે. એ ખુમારી રાખો, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મને વલ્લભે પધરાવી દીધા છે. ઠાકોરજી મારા છે. આજે લગ્ન નહોતા થયા, ભણતા હતા કોલેજમાં, ત્યાં સુધી નામ હતું ઇન્દુમતી મણીલાલ જસાણી. હવે લગ્ન થયા, એ જ દિવસે મેરેજ સર્ટિફિકેટમાં આવી ગયું ઈલાબેન રીખાવ કુમાર દેસાઈ. લૌકિક વરની બધી જવાબદારી થઈ ગઈ. તો આજે આપણે ઠાકોરજીના થઈ ગયા, ઠાકોરજી આપણા થઈ ગયા. પછી આપણે કેવી રીતે આમ લેટરીન જઈને સામગ્રી ના થાય? મારો કહેવાનો આશય છે, જે 4 નિયમો બધા માટે સનાતન સત્ય છે. પેલા તો કેટલી અપરસ પાકી હતી એને બધું અમે જોયું છે, પણ સમય ને કાળ પ્રમાણે પરિવર્તન એ જીવનનો નિયમ છે. પરિવર્તન થયું, પણ પવિત્રતામાં પરિવર્તન ના ચાલે. આ પવિત્રતાની વાત છે. સ્નાન કર્યા વિના ઠાકોરજીને જગાડાય ના, સ્નાન કર્યા વિના ઠાકોરજીની સામગ્રી થાય ના, ટાઈમમાં ઠાકોરજીની સામગ્રી કે ઠાકોરજી પાસે જવાય ના. ગાંડા લોકો નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને, એક જણ મને પાછો ફોન કરે, એટલે વેશ્યાએ તો ગુસાઈજીના સેવકમાં રજસ્વલામ સેવા કરી હતી. મેં એને ગુસાઈજી આજ્ઞા આપી હતી, તને ગુસાઈજી આજ્ઞા આપે તો મેં તો આ બધું બેન આપણી લાયકાત છે. આવો વિચાર આવે કેવી રીતે? આજે આપણા ઠાકોરજી આપણને સ્પર્શ કરવા દે છે ને,
એ વલ્લભની કૃપા છે. બાકી આ મળમૂત્રથી ભરેલા દેહને ઓપરેશન કર્યું હોય ને અને બધું કાપ્યું હોય ત્યારે ઓલા ડૉક્ટરની ચીતરી ચડતી હોય, એવા દેહને આ ચામડીથી મઢી લીધો છે અને વલ્લભની કાનીથી સ્પર્શ કરવા દે છે. આજે સાયન્ટિસ્ટ વાળો મોટો નાસા વાળો, હવે એને ઇન્ડિયન છોકરી જોઈએ, છાપામાં એડવર્ટાઈઝ આપી. આપણે એક રૂમમાં ભાડે રહેતા હતા, સિલેક્ટ થઈ ગયા, લગ્ન થઈ ગયા, અને ત્યાં ગયા પછી હોશિયારી કરીએ, હું તો આમ નહીં કરું, આમ જ કરીશ, મારા ઠાકોરજીની સેવા આમ જ કરીશ. તમારે ભક્તિને લજવાય નહીં, સત્સંગને લજવાય નહીં. ઘણા તાતામાં પુષ્ટ કરાવી લે અને સાસરે જઈને પછી જે મારે બોલાય નહીં, મને બહુ ખરાબ લાગે છે, મારો સત્સંગ એ લજવે અને મારા વલ્લભને લજવે. તમે સંસારમાં રહીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો સંસારમાં બધાની હારે તમે તમારા ઘરના બધા પેલા વૈષ્ણવ છે, એ બધાને ચાહો, એ બધાને પ્રેમ કરો, એ બધાને પોતાના કરો. આપણા ઘરવાળાને નથી ગમતું એ વસ્તુ છોડી દો. આપણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, લસણ ડુંગળી ના ખવાય, ઠાકોરજીને વાસ આવે, છોડી દીધા, ઠાકોરજી પ્રસન્ન થાય. ગોપીઓને કે જોયું મારી માં વર્ષોથી ખાતી હતી. ઓલા પ્રેગ્નન્ટ હોય કે છોકરાને પેટ ભરાવતા હોય ને એને શરદી થાય કે ભારે ન્યુમોનિયા, એટલે ડૉક્ટર આપણને કહે તમારે ઠંડો નહીં ખાવાનો, તમારે ઠંડુ પાણી નહીં પીવાનું, તમારે કેરીને મઠો નહીં ખાવાનો, તમારે છાશ નહીં. આપણે એમ કહી સાહેબ તમે કહેતા હો તો હું ખાલી કોરી રોટલી ને શાક ખાઈશ, પણ મારા છોકરાને સારું થઈ જશે ને. તો ઠાકોરજીને પ્રસન્ન રાખવા ક્યારે પ્રસન્ન રહે? બહારના વૈષ્ણવ વાહ વાહ કરે ત્યારે નહીં મારા વાલા, ઘરના વાહ વાહ કરે. હમણાં જ એક કિસ્સો બન્યો, દીકરીએ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરેવા. હવે એને એવું થયું કે ભાઈ મને સાસરું સારું મળે તો કરું. બહુ જ સારું મળ્યું, બહુ એટલે અતિશય. હવે ત્યાં જઈને મારે કાંઈ કહેવું નથી, મા બાપનું લઈ જવા, આ સત્સંગને લઈ જવા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એને લઈ જવા. તમે સાસુ સસરા દેર જેઠ નણંદ બધાની યારે આનંદથી રહ્યો. તમારો એમ કે આની યારે તું બોલે છે બહુ માથાકૂટ કરે, નથી, કાંઈ વાંધો નહીં, તમે કહો એમ. તો તમારા ઠાકોરજી પ્રસન્ન રહેશે. કકડાટ થાય તો ઠાકોરજીને સૌથી વધુ શું નથી ગમતું? ક્લેશ અને ધુમાડો. તો મારા વાલા, આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એ આપણી આનંદનો વિષય, પણ એના લીધે આપણી સાસરીમાં આપણે ભારરૂપ ન બનીએ પણ ભાવરૂપ બનીએ. કે આપણે 4 દી પિયર જવાનું કહીએ તો એ સાસુની આંખોમાં પાણી આવી જાય. બેટા 2 દી થતા હોય તો 4 દી ન કરતી. આ આપણી સંસ્કૃતિ છે, આપણી વૈષ્ણવતા છે, આપણો ભાવ છે. મારે આ ના છૂટકે કેવું પડે છે, કારણ ઉતાવળમાં પુષ્ટ તો કરાવી લઈએ, પછી બસ આપણે તો વલ્લભને એ જ વિનંતી કરવાની કે પ્રભુ ઘરમાં પધારે પછી ધુમાડોય ન થવા દેવાય અને ક્લેશય ના થવા દેવાય. એક નાની વાત, એક ગુરુકુળ હતું,
એમાં ગુરુદેવ બહુ કૃપાળુ, બહુ જ હોશિયાર. એમના ગુરુકુળમાં ભણવા માટે વેઇટિંગ 10 વર્ષનું. એ કેવા હશે? અને એમના ગુરુકુળમાંથી ભણીને જે બહાર જાય એ બધાય સાચા હીરા. હવે એકવાર એવું બન્યું કે બધા ઉદ્યોગપતિના છોકરાઓ 1 વર્ષ માટે ભણવા આવ્યા. પૈસાની તો ખામી ન હોય. ગુરુદેવને દાખલ કરતા જ કીધું 1 વર્ષ કોઈ મળવા નહીં આવે, કોઈ દ્રવ્ય ઘરેથી નહીં આવે, કોઈ કપડાં સીવડાવાશે નહીં, આ ભગવા વસ્ત્ર જ પહેરવા પડશે. અને અહીંયા જે મેનુ હશે એ જ પ્રમાણે બધાએ પ્રસાદ લેવાનો. કબૂલ મંજૂર છે. મા બાપ મૂકવા આવ્યા હતા. મારી જેમ બગડેલા હોય એટલે થોડાક મા બાપ કે હવે અહીંયા મૂકીએ ને હારા થાય તો. બધાએ સાઈન કરી દીધી, છોકરાઓએ સાઈન કરી દીધી. હવે ગુરુદેવે ટાઈમ ટેબલ આપ્યું કે જુઓ રોજ 4:30 ઉઠવું પડશે, ઠંડા પાણીએ સ્નાન કરવાનું, 5 વાગે બધાએ એક્સરસાઇઝ કરવા આવી જવાનું. હું કરું એ પ્રમાણે કરવાની. 6 વાગે બધાએ ગાય ધોવાની અને કઢેલું દૂધ આવે એમાં ખાંડ નહીં નાખવાની. એ કઢેલું દૂધ બધાએ 1-1 ગ્લાસ ભરીને પીવાનું. વધે દૂધ જાતે રસોડામાં જવાનું, ગરમ કરવાનું અને સેજ આવતી જાતી મિશ્રીને ઇલાયચી નાખી, બદામના કટકા નાખી અને 8 સાડા 7 પી લેવાનું. બધાએ પછી મારી પાસે અહીંયા વૃક્ષની નીચે ભણવા આવી જવાનું. રોજ 2 વિદ્યાર્થીનો રસોઈનો વારો, 50 જણા છે. બપોરે રોટલા ચૂલા ઉપર, આ બધે ખેતરમાં જે શાક થયું હોય એનું બનાવવાનું. અને સાંજે જે ગાયે દૂધ દોયું હોય એ પીને વધે એ બધું મેળવી અને દહીં. 4 વાગે ચા નહીં પીવાની. 4 વાગે બધાએ આ લીંબુડી છે એ લીંબુનું શરબત, ખાંડનું નહીં ગોળનું બનાવીને પીવાનું. વારાફરતી બધાએ 2 જણાએ. અને રાત્રે 2 વિદ્યાર્થી રોજ વારાફરતી, હું કોઈ નહીં કહું તમે જાઓ, તમે બધા જાતે ટર્ન બાય ટર્ન ચૂલા ઉપર ખીચડી, જે ખેતરમાં શાક થયું હોય તે, અને ભાખરી કે રોટલા, તાળી ભરીને દૂધ લેવાનું અને વધે મેળવી દેવાનું. કપડાં જાતે ધોવાના, વાસણ જાતે, કચરા પોતું, ફૂલ ને ફળ ને ખેતરમાં પાણી નાખવાનું, પાણી વાળવાનું, નિંદામણ કરવાનું વારા ફરતી. હવે શરૂઆતમાં તો 15-20 જણા તો માંદાઈ પડી જાય બિચારા. મા બાપના ઘરે તો કરોડોપતિ. ગુરુદેવ બધાને ઔષધિ પાય. પછી ટેવાઈ ગયા, બધાને મજા પડી ગઈ. બધાય એટલા સ્વસ્થ થઈ ગયા, બધું ઓર્ગેનિક. ખાંડ તો એ લોકોના ઓલામાં ક્યાંય આવી જ નહીં. હવે વરસ પૂરું થયું એટલે બધાને વિદાય આપવાની હતી. એટલે ગુરુદેવે વિદાય આપી. પણ એ કે એની પહેલાં એક કામ કરો, અહીંથી 100 મીટર દોડવાનું છે. એમાં 10 મીટર તમારે પાણીમાં ચાલવાનું, 10 મીટર કાદવમાં ચાલવાનું, 10 મીટર ખાડા ખબડામાં ચાલવાનું, અને છેલ્લા 10 મીટર તમારે ગબરામાં ચાલવાનું. એમાં જે પાર ઉતરે એને અહીંથી ને સર્ટિફિકેટ આપવામાં આવશે. બધાએ તો કે કાંઈ વાંધો નહીં, તૈયાર જ એવા કર્યા છે. હવે ગબારા સુધી બધા આવ્યા શાંતિથી, કોઈ એકબીજાને
આગળ નહીં પાછળ નહીં, પ્રેમથી ને બધાય. ગબારા પાસે આવ્યા તો અંદર અંધારું, અંદર એકલા કાંકરા. હવે બધાય ધક્કામુક્કી કરવા માંડ્યા કે હું પહેલા જાઉં. એ કે તું પહેલા જા, કેટલું અંધારું છે ને કેટલી વાર લાગે ખબર પડે. 10 મિનિટ તો જઈગડા. હવે 49 વિદ્યાર્થી ઉદ્યોગપતિના શેઠના હતા અને આ એક હતો એ સામાન્ય નાની દુકાન કરિયાણાની, એનો દીકરો હતો. એણે ગુરુદેવને કીધું, મહારાજ તમે ફી તો લેતા નથી, મારો દીકરો બહુ હોશિયાર છે, તો વરસ એને ભણાવું, પછી અમારે એને શહેરમાં મોકલવો હોય તો મોકલાય. એટલે એ વિદ્યાર્થીએ કીધું, તમે કહેતા હો તો હું જાઉં. ના, જ્યાં હોય ત્યાં તું જ પેલો જાસ, ગુરુદેવની આંખમાં તું જ આવી ગયો છે. બધા એક યારે ગયા, ધક્કા મૂકીને પડે ને આખડે ઊભા થાય ને. હવે ઓલા પથરા હતા નાના નાના, એ ધારવાળા હતા. બધાય નહીં, 5, 7, 10, 15, 20 એટલે બધાને વાગે. એટલે આણે કીધું કે ઊભા રહો, હું જઈને પથરા બધા વીણી લઉં એટલે તમને તકલીફ ના પડે. આગળ ગયો, પથરા વીણી ખિસ્સામાં મૂકી દીધા કે અહીંયા ને અહીંયા પાછળ નાખીશ તો કોકને વાગી જશે. અને આ તો બધા શેઠિયાઓના છોકરા છે, એમનાથી સહન નહીં થાય. બધા ગબારામાં નીકળ્યા તો ગુરુદેવ ઊભા હતા. કેવું રહ્યું? આ 90 મીટર સુધી તો બરાબર હતો, આ 10 મીટરમાં આવું હોય? આ પગ છોલાઈ ગયા, આ ગભારામાં આટલું અંધારું, આ અંદરો અંદર આટલું બનતું હતું તોય ઝઘડા થઈ ગયા, એકબીજાને ધક્કા માર્યા, એકબીજાને પાડી દીધા, એકબીજાને કપડાં ફાટી ગયા. છેલ્લા દિવસે ગુરુદેવ આ અમને ન ગમ્યું. ઓલો એક બાજુ ઊભો હતો, એ તો સારું થયું આણે એ કે ઓલા પથરા ધારવાળા વીણી લીધા, નહીતર અમે કેવી રીતે આવત. ગુરુદેવ કે અહીંયા વિરેન તે પથરા વીણા? હા, જેટલા ધારવાળા હતા એટલા વીણી લીધા એટલે બાકીનાને તકલીફ ના પડે. બતાવ. કાઢ્યા તો અંદરથી નીલમણી હીરા, કેવા હીરા બહાર કાઢ્યા તો ચારે બાજુ પ્રકાશ, જેની કોઈ કિંમત ન થઈ શકે. ગુરુદેવે કહ્યું, જુઓ, આણે બધાના સારા માટે પહેલા ગયો, અંધારું સહન કર્યો. આ પથરા વાગે ત્યારે ખબર પડે આ ધારવાળા છે, વાગે નહીં ત્યાં સુધીના એના બધા પથરા ધારવાળાને સહન કર્યા. તમે બધાએ તો બાજાબાજી કરી, મારી આપેલી શિક્ષા નકામની ગઈ. 1 વર્ષ કોઈને હવે જવાનું નથી, બધાએ અહીંયા રહેવાનું છે. વિરેન, આ હીરા તારા, તારા પિતાશ્રીને થતું હતું ને કે મારો દીકરો શેરમાં જાય કમાવા તો હાથ પેઢીનું અમારું દાર ફૂટી જાય, એટલે તું હીરા લઈને જા. વિરેન ઊભો રહ્યો. ગુરુદેવ, અમે બધાએ 50 સાથે રહીમાં, 5 સાથે જઈમાં, સાથે આપણે ભણ્યા, એમને મૂકીને કેવી રીતે જાઓ? આવતા વખતે પાછો પથરા વીણવા વાળો કોક જોશે ને. હું રોકાઈ જાઉં છું. બધાની આંખમાં પાણી. ગુરુદેવ કે બધાય જાઓ. હું આ 49ની પરીક્ષા કરતો હતો, પણ બેટા એમાંય તો પાસ થઈ ગયો. તું એવો હીરો છે જેને ધાર નથી અને જેની કોઈ કિંમત નથી. આ બધા હીરા જ થવાના છે, અહીંયાથી જાય કોઈ પેલા નહીં થાય, પણ બધા ધારવાળા છે. ગબારામાં એકબીજાને જ વાગ્યા હતા. એમ મારા વાલા, આપણા જીવનમાં દરેક પરિસ્થિતિમાં
કોઈને મારીને, કોઈને પછાડીને, કોઈનું ખરાબ કરીને તમે આગળ જશો, જેમ કે દીકરી ઠાકોરજીને લઈને ગઈ હોય અને બધાને વાગતી હોય, બધાને દુઃખ થતું હોય કે ખોટો સંબંધ બંધાઈ ગયો, તો મારા વાલા વલ્લભ કે છે ત્રિદુઃખ સહનમ વિવેક ધૈર્ય આશ્રય. પ્રાણ નીકળી જાય ત્યાં સુધી વૈષ્ણવ સહન કરે. તો આ વાર્તા આપણા જીવનમાં બધાને કામની છે કે આપણે કોઈના દોષ નહીં જોઈએ. આપણે આગળ આવવા માટે બીજાને ધક્કા મારીને પાછળ નહીં કાઢીએ. કાંટા કાંકરામાં આપણે કાંટા કે કાંકરા વીણી લેશું, બીજાનો રસ્તો સરળ થાય. તો ઠાકોરજી તમારા માટે ફૂલ ગુલાબના બિછાવ્યા વિના નહીં રહે. મારો પોતાનો અનુભવ છે. અમે બહુ કાંટા કાંકરામાં આવેલા. 2 લગ્ન પછી 25 વર્ષ સુધી ફૂલની વ્યાખ્યા નહોતી ખબર, પણ એ કાંટા કાંકરા વીણી વીણી અને એક બાજુ રાખ્યા સાચવીને અત્યારે બધા હીરા છે. અને સૌથી મોટો હીરો મને એ મળી ગયો, નિધિ. મારા પ્રભુ મારા ઘરે પધાર્યા. જો એ કાંટા કાંકરામાં હું ના ચાલી હોત, બધાને મારી કરીને આગળ ગઈ હોત, તો મારા વાલા મને આ નિધિ મારો હીરો મળત નહીં. બસ કહેવાનો આશય એ. તો વૈષ્ણવ થાય તોય ઘણું, આપણે દેવ નથી થવું. હે માનવી તું માનવ થાય તોય ઘણું. ઓલું નથી કહેતા, હે ભગવાન એ જોઈને મને હસવું આવે, હે ભગવાન એ જોઈને મને હસવું આવે, તારા બનાવેલા તુજને બનાવે, તારા બનાવેલા તુજને બનાવે. આજે આપણે ઠાકોરજી સાથે આ જ બધું કરીએ છીએ. સેવા એકલા કરતા હોઈએ, 1-1.5 કલાકમાં બહાર. જો કોઈ ભૂલે ચૂકે વૈષ્ણવ આવ્યું મળવા, મારે હજી તો શૃંગાર કરવાના છે મારા ઠાકોરજીને. આમ ના મારા વાલા, આ માર્ગ આડંબરનો નથી, આ માર્ગ દેખાદેખીનો નથી, આ માર્ગ પ્રેમનો છે. અને પ્રેમ એકલા અનુભવવાનો જે આનંદ આવે ને, લગ્ન થાય ને પછી ફરવા 2 જ જણા જાય. હો મારા વાલા, જાનમાં 200 આવ્યા હોય ને એ હોના ઘરે વયા જાય, પણ લગ્ન પછી ફરવા 2 જ જણાને મોકલે કે તમે એકબીજાને સમજો. તો આપણા પ્રભુ સાથે લગ્ન થયા અને પ્રભુ આપણા ઘરે પધાર્યા પછી આપણા 2 વચ્ચે કાંઈ પણ સાનુભાવ થાય તો આ 200 જાનમાં આવેલાને નો કહેવાય મારા વાલા, નો કહેવાય. પ્રગટ કરે રસ જાય. બોલો વલ્લભાઈ હરિરાય મહાપ્રભુજી કહી દે. 55મી बिन देखे आतुर रहे प्रेम बाग को फो चेतन माने ताहि बिनु प्रेम जो सबको मूल श्री वल्लभ प्रेम जो सबको मूल बिन देखू आतुर रहे प्रेम बाग દેખાય નહીં જેને પ્રેમ કરતા હોય ત્યાં સુધી આમ જોવા માટે આતુરતા હોય કે દેખાતા નથી, આવ્યા નથી. હવે લૌકિકમાં જ કોલેજમાં હોઈએ ને કોઈને પ્રેમ કરતા હોઈએ, જ્યાં સુધી એ ક્લાસમાં બેન્ચીસ પર બેસે નહીં ત્યાં સુધી આપણું દ્રષ્ટિ ક્યાં હોય? બારણા તરફ. હજી ના આવ્યા, હજી ના આવ્યા. અને આવ્યા પછી બેસે, પછી જોતા શરમ આવે, કોક જોઈ ન જાય, કોઈને ખબર ના પડી જાય. જોઈએ ઓલું એક પિક્ચરનું ગીત છે, મિલો ના તુમ તો હમ ઘબરાએ
मिले तो आँख चुराए मैं क्या हो। जो न મળો તો ગભરામણ થાય, અકળામણ થાય, રાહ જોઈએ, આતુરતા રહીએ, મળી જાઓ પછી શું કહેવું, શું વાત કરવી, કોઈ જોઈ ન જાય એની ચિંતા, ખબર ન પડી જાય એની ચિંતા. બિન દેખું આતુર રહે પ્રેમ બાગ કો ફૂલ. ના જોઈએ ત્યાં સુધી આતુરતા રહીએ. તો ઠાકોરજી માય ઘરમાં પ્રભુ બિરાજતા હોય, આપણને કેમ સાનુભાવ નથી થતો? આપણને કેમ જતાવતા નથી? 84-252 ને કેમ કહેતા હતા, માં શાક લઈ લે, ઓલી શાકવાળી વહી જશે. આપણને કે છે એ વૈષ્ણવો રાતના અનુસર કરે ને, હવાની રાહ જુએ. આખી રાત વહી ગઈ, મારા પ્રભુના મુખારવિંદના દર્શન ન થયા, મારા ઠાકોરજી મારા વિના કઈ કુંજમાં હશે, ક્યાં બિરાજતા હશે, શું કરતા હશે? અને ઠાકોરજીને એની માની એવી ચિંતા. બિન દેખે આતુર રહે પ્રેમ બાગ કો ફૂલ. આપણે જેવા 1 વાગે અનુસર કર્યા કે 2 વાગે, આપણામાંથી કેટલા જણા પાછા મંદિર પાસે જાય? ન જાય. ક્યાંક છેડો પકડી લઈએ તો પાછું આપણે મંદિરમાં જવું પડે. લે દેવ ચોખા ને મેલ મારો છેડો. આપણને આતુરતા જ નથી. પ્રેમમાં આતુરતા ના હોય ને એને પ્રેમ જ ન કહેવાય. લૌકિક પ્રેમીને મળવાની જો આટલી આતુરતા હોય તો અલૌકિકમાં તો, અને જો લૌકિકમાં તમને આતુરતા નથી, મળે ઠીક, ન મળે તો કાંઈ નહીં, એ પ્રેમ લાંબો ન ટકે, એને પ્રેમ જ ન કહેવાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, એને સવારે જગાવવાની આપણને કેટલી આતુરતા? જરાય નહીં. કોઈનો ફોન આવ્યો અમેરિકાથી, દીકરાનો કે દીકરીનો, કે મમ્મી તાર ઠાકોરજી જગાવવાનું મોડું નથી થતું? ના ના બેટા ચિંતા કરમાં, એ તો કોક દી મારવાલા મોડાઈ જાગે. જોયું? તમારો દીકરો કે દીકરાનો દીકરો નાનો હોય, હવે સવારે 6 વાગે ઘોડિયામાંથી ઉઠે એટલે પહેલાં એને દૂધની બોટલ જોઈએ. માં શું કરે? 5 વાગે ઉઠીને નાહી ધોઈને પહેલાં એની દૂધની બોટલ ઉકાળે ને ધોવે ને કરે ને પછી તૈયાર કરે. અને ઓલો 6 વાગે એટલે માં તરત આવે, લાલો તૈયાર છો બેટા? તૈયાર છે, આવી ગઈ આવી ગઈ, મમ્મી આવી ગઈ. આપણા લૌકિક દીકરા ઉઠે એને સાચવવા, એનો સમય સાચવવા, એના વાત્સલ્ય માટે આપણે 5 વાગે ઉઠીને ઓલું દૂધ તૈયાર કરીએ. કેવી આતુરતા! અને ઠાકોરજી માટે, ના ના બેટા તું તાર કાંઈ વાંધો નહીં, કોક દી મોડું થાય. આ બોલતો નથી ને, આ ફરિયાદ નથી કરતો, વલ્લભે ના પાડી છે, મારા વૈષ્ણવના દોષ જોશો નહીં. ઠાકોરજી કે બધુંય દેખાય છે મને, પણ આડા મારા વલ્લભ છે, દોષ જોવાના નથી. ચિત્ત ન માને તાહી બીનું પ્રેમ જો સબકો મૂળ. મિલો ના તુમ તો હમ ગભરાય, મિલે તો આંખ ચુરાય. ન મળો તો આતુરતા, ને મળે તો પછી આમ આમ નીચું જોઈ જાય, સામું ન જોવાય. આ ગોપીઓના પ્રેમની વાત. તમારા મારા તો આપણે તો હજી પ્રેમ શું કહેવાય જ ખબર નથી. લૌકિકમાં એટલો બધો પ્રેમ કરીએ જ. દીકરો રોજ 7 વાગે આવતો હોય, હવે 7:15 7:30 થાય એને ટ્રાફિક નડે, જાય 10 પાસે, બિચારો ઊભો રહી અડધો કલાક. 10 વાર તો ફોન કરીએ, ભાઈ બહુ મોડું થયું,
ફોન કરી દેવાય ને, અરે મમ્મી તું સમજ, બિલકુલ ઇન ટાઈમ હતો, અહીંયા ટ્રાફિક એટલો છે, કલાકે વારો વળી પાછળ વારો આવ્યો નહીં ભાઈ. આ લૌકિકમાં થાય છે એવું ઠાકોરજી માટે થાય છે. કોઈના ભરે પધરાવી. એક વૈષ્ણવ હમણાં મને સરસ વાત કરી, કેલાબેન આમ તો મારા ઠાકોરજીને 99.9% ક્યાંય નથી પધરાવતી, કારણ કે મારા ઘરે સૂતકમાં મેં કહી દીધેલું છે કે 16મે દિવસે રાત્રે કહેવાનું, હવે ટાઈમમાં હું થતી નથી, એટલે 90% મારે કાંઈ પ્રોબ્લેમ હોય નહીં. પણ હમણાં એવા સંજોગ આવ્યા કે 3 દિવસ મારા ઠાકોરજીને જે વૈષ્ણવના ઘરે હું કાયમ 25 વર્ષથી પધરાવતી હતી એ કેનેડા કાયમી વયા ગયા. હવે અજાણ્યા વૈષ્ણવ ત્યાં મારે ઝાંપીજી, એલાબેન ઝાંપીજી કરતી હતી ને મારા ઠાકોરજીનું મુખારું એટલું ઉદાસ હતું, મને એમ થતું હતું કે મારા ઠાકોરજી રોડી ન પડે મારા વિના, કે તું મને ગમે ત્યાં અજાણ્યા ત્યાં મૂકસ. આપણો દીકરો હોય 2.5 વર્ષનો અને 2 કલાક માટે બાજુમાં મૂકીએ, જેને જાણતો ન હોય તો શું કે મમ્મી તો બહારથી તાળું મારીને જાઉં, એકલો રમીશ અંદર, હું ત્યાં નહીં જાઉં. એ 3 દિવસ મારા ઠાકોરજી ત્યારે નો ડાઉટ પધરાવ્યા પછી એટલા આનંદમાં હતા, હસતા હતા, હાસ્ય બહાર આવી ગયું. તો એ સખી એને ખબર નહીં ગમે, પણ હું તો એલાબેન માં છું ને. તો આપણે બધાય બને ત્યાં સુધી ઠાકોરજીને ક્યાંય પધરાવવા નહીં, અને પધરાવવા પડે 1-2 ઘર જ એવા રાખવા, એના ઠાકોરજી આપણા ઘરે આવે અને આપણા ઠાકોરજી એના ઘરે આવે, કારણ કે એકબીજાના હેવાયા હોય. હવે આરાધ્ય છે, ઓલા સારાંશને ત્યાં સવારથી હાંજ ગયો હતો, તો આપણે બધા ઓળખતા હતા, ખબર હતી. આજે આવીને એમ કે મારે સવારે મારા ક્રિકેટના ભાઈબંધને ત્યાં જવાનું, આપણે જવા દઈએ? મારા વાલા લૌકિક છોકરાને નથી ગમતું. તો આપણા ઠાકોરજીને આપણે બને ત્યાં સુધી ના જ પધરાવવા, પણ જો પધરાવવા પડે 1 જ કે 2 ઘર રાખવાના, જેનાથી ઠાકોરજી હેવાયા હોય અને એમના ઠાકોરજી આપણાથી હેવાય હોય. બિન દેખું આતુર રહે, પ્રેમ બાગ કો ફૂલ, ચિત્ત ન માને તાહી બિનું, પ્રેમ જો સબ. બધાનું મૂળ પ્રેમ. વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. 2 વાક્ય 2 શબ્દ પ્રેમના. પ્રેમને બધા વસાય. તે દિવસે આપણે અસારવા ગયા તો ઓલા ઘોડા હણીએ ચડ્યા હતા. મેં કીધું બાવા આ તો મને કે કાંઈ ન કરે ઈલાબેન. બાબાએ સામું જોયું, આજા રાજા આજા, આમ દંડવત કરતા હોય. અરે પશુઓ પણ પ્રેમને વશ થઈ જતા હોય તો મારા વાલા આપણે તો બધા માનવ છીએ, મનુષ્ય છીએ, વૈષ્ણવ છીએ. આપણા પ્રભુય પ્રેમને વશ અને આપણે પ્રેમને. વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની દોરીએ ગોપીજનોએ બાંધ્યો, વાલો મારો છાક બાટીને રાજી થાય. પ્રેમને વશ. કુમુદ વનમાં બધાને કીધું નવી નવી વેરાયટી લઈ આવજો. પછી કહીશ કે સૌથી સરસ કોની. આ વાત તો બહુ લાંબી છે, 2 કલાક થઈ, મને બહુ ગમે છે, કહીશ કોઈક વાર, પણ અત્યારે ખાલી અનુસંધાન. હવે મધુમંગલ બિચારો 2 દીની ખાટી છાસ લાવ્યો, સાંડિલ્યનો પુત્ર હતો, અને સ્થિતિ એવી હતી કે દૂર જઈને ઉભો રહ્યો કે આ બધા વેરાયટી લાવ્યા છે, બુંદી લાવ્યા છે ને, બાટેલી લાવ્યા ને, છાટેલી લાવ્યા ને, કાણા ઓલા જાળીવાળી લાવ્યા ને, આંકડા નહીં લાવ્યા ને, ઢાળો લાવ્યા. હું તો જો હવે જો મારા પ્રભુ આ પીએ તો શ્રમ પડે. દૂર ઝાડની ઓથે જઈ
ઠાકોરજી ત્યાં ગયા, મને મૂકીને ખાય છે. એ કે ખલાસ. અહીંથી આમ પડતા હતા ઓલા, ઠાકોરજી ચાટી ગયા. જાહેર કર્યું બધાની સામગ્રીમાં સુંદરમાં સુંદર સામગ્રી મધુમંગલને. મધુમંગલે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે તત્સુખનો વિચાર કરીએ. એટલે જ વલ્લભે કહ્યું છે, અમારા ઘરે બધી રીત, તમારા ઘરે પ્રીત. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, સખડી ધરવા માંડ્યા. તો લો શ્રીનાથજી નિકુંજ નાયક, એમાં બધી રીત હોય. પછી આવે સામગ્રી, પાટિયાની સેવ ને બાસુંદી ને. હું તો વાંચું ને, મેં કીધું હવે આપણાથી જ સેવા થશે નહીં. આપણે તો નોકરી કરવી, અને અડધી તો આપણને આવડે નહીં, હજી નથી આવડતી. પોઈન્ટ એક કોઈ ન આવડે એવું બધું લખ્યું હોય. મેં કીધું આપણે પાછી આજ્ઞા લઈ લ્યો, આપણે દૂધ મિશ્રી બરાબર. એટલે અનુભવી વૈષ્ણવ સાંજે ઘરે આવ્યા, પોસ્ટનું કામ હતું. મને કે બેટા ત્યાં બહુ ગીરદી હોય છે, મારાથી ઊભો નથી રહેવાતો, અને મારા કિસાન વિકાસ પત્ર છે ₹1,00,000, તો વટાવતી. મેં તો હા કાંઈ વાંધો નહીં. મેં તો બા 2 મિનિટ બેસો. મને કે હા હવે તો તારા ઘરે સખડી ધરાવે એટલે અમે કોણ કોઈ લઈએ. મેં એને ઓલા ઢોકળા બનાવ્યા હતા, ખમણ, એટલે ગરમ કરીને ચટણી હારે દીધા. મને કે વાહ દીકરા, ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે, તને ફોન કર્યા વિના આવી. પહેલાં તો ક્યાં આવા મોબાઈલ હતા. મને કે કેમ ઢીલી લાગે છે, મોઢું પડી ગયું છે. મેં કીધું મારે એક વાત કરી, પણ તમે કોઈ કહેશો નહીં. મને કે ના. મેં કીધું હવે આપણે સખડી ધરીએ. મને કે અતિ ઉત્તમ, પણ બા આમાં જુઓ. પછી લઈ આવી હું તો ઓલું પુસ્તક. આમાં આટલી સામગ્રી ધરવાની હોય, આવા વસ્ત્ર, આવા શ્રૃંગાર, આવું બધું તો મારાથી તો, હું તો નોકરી કરું છું. આમ ધબ્બો મારીને બોખું મોઢું. ઢોકળા હતા તે પોચા હતા, તેનાથી ખવાતા હતા. હસી હસીને ઢગલા. મને ખબર જ મારી તમે ઉતારો છો, મને આવડતું. ગાંડી દીકરી, આ બધી રીત તો વલ્લભના ઘરે હોય, આપણા ઘરે પ્રીત. બને તો એકાદી કરવાની, ના બને ખીર તો ધરાવાય ને. મેં તો હા, એ તો હું તમે કહેતા હો તો રોજ, તારાથી થાય એટલું કર, દેખાદેખી ના કર. પણ તું કીર્તન ગાય ને, એમાં આવે ને ઠાકોરજી 2 હાથે આરોગ્ય. તો અને આ ભાવ ક્યારે આવ્યો? તું સખડી ધરાવ ત્યારે, કે મારાથી કશું થતું નથી. બેટા, આપણા ઘરે પ્રીત હોય, વલ્લભની ઘરે રીત હોય. કહેવાનો આશય, આપણા ઠાકોરજી આપણો પ્રેમ જુએ છે, આપણો ભાવ જુએ છે. તમે ઘણા મુખ્યાથી ભીતરિયા રાખી. એક વૈષ્ણવ છે, એનો નોકર એવો છે, એને બ્રહ્મ શબ્દ લેવડાવી દીધો. 24 કલાક એને ઘરે રહે, લોટ બાંધી દે, કુકર મૂકી દે, આ વઘાર કરે, નાવું. એટલે મને કે રોજ ઈલાબેન 2 ફીકા ને 2 મીઠા બનાવું છું. બીજું તમે? મને કે હા. પછી એની વહુ હતી, મને ધીમેકથી કે માસી અમારે તો નોકરને બ્રહ્મ સંબંધ બધું કરાવે મમ્મીને. જુઓ, ઠાકોર જેવું કહેતા જ નથી, તારાથી થાય યથા દેહે તથા દેવે. મને ઘણી વાર નવા હોય ને ત્યારે બહુ તકલીફ થાય. હા, આપણે જ કશું કરતા નહીં, આપણા ઠાકોરજીને ખોટું નહીં લાગે ને, આપણા ઠાકોરજી આપણને મૂકીને નહીં વયા જાય ને. હવે તો એમ થાય મારો પ્રભુ પ્રેમનો ભૂખ્યો છે. પછી એનો મતલબ એમ નહીં હો. હવે આજે અમારે આપણે લાફિંગ ક્લબમાંથી બધા પતંગમાં જમવા ગયા. કેટલો આગ્રહ કર્યો, શું તકલીફ? આપણે એમ ન કહેવાય કે અમારા ઠાકોરજીનું અધરામૃત મૂકી અને અમે ત્યાં આવીએ. મેં તો સવારે અમને બેન ફાવે નહીં, એક જ વાંક્યા. એટલે જો તમે ત્યાં 12
56 ભોગ ખાવા જાઓ અને તમારા ઠાકોરજીને તમે ભેળી ખવડાવો તો એનું ખોટું લાગે. આજે આકાશ ઘરે હોય, તૃપ્તિ એને પિયર વેકેશનમાં ગઈ હોય, હવે આપણે કોઈના ઘરે મનોરથ હોય, આપણને ખબર ત્યાં બધું શું હોય. આપણે આકાશ એમ કહી ભાઈ ખીચડી વગાડ દો, દીકરો આપણો અનુકૂળ છે એટલે હા પાડવાનો. પણ એના ને આપણા બેના મનમાં એમ થાય સારું આપણે આ બધું રસ ને પૂરી ને ઢોકળા ને તો ઠાકોરજીને જો તમે બાર સરસ ખાવ છો તો તમારા ઠાકોરજીને ભેળી ના ધરાવાય. ચોખ્ખી વસ્તુ છે. બિન દેખે આતુર રહે પ્રેમ બાગ કો ફૂલ, ચેતન માને તાહે બિનો. પ્રેમ જ બધાનું મૂળ શું છે? પ્રેમ. આજે ઇન્દિરા બેટીજી જેલમાં રાખડી બંધાવવા જતા હતા ને એવા ઘણા કિસ્સા છે કે કેદીઓ સુધરી ગયા, પગમાં સાક્ષાત દંડવત કર્યા. આપના સ્વરૂપમાં અમે માના દર્શન કરીએ છીએ. ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, હવે નહીં થાય. અને ઇન્દિરા બેટીજીએ ઘણા સુધાર્યા છે. અને મૂળ શું છે? પ્રેમ. એના વિરામ આપીએ. કાલે 56મી. કૃષ્ણ પ્રેમ માતો રહે ધરે ન કાહુ સા, तीन गांठ को पीन में गीने इंद्र को रंग श्री वल्लभ गीने इंद्र को रंग. काले आनु रह्યું हरिराय वांग मुक्तावली. प्रेमापि साधनम कृष्ण प्राकट्य યક પ્રયોજન. પ્રેમની વાત અહીંયા આવી સાખીમાં. આમાંય પ્રેમનો શ્રી કૃષ્ણચંદ્રજીના પ્રગટ થવામાં પ્રેમ પણ કારણરૂપ હોવાથી પ્રેમ સાધન. જો આપણે તો ગોઠવું નથી. પુષ્ટિમાર્ગનો પાયાનો શબ્દ પાયો કોણ? પ્રેમ છે. અહીં ઘરમાં ઠાકોરજી હોય ને પ્રેમ ન હોય, ઠાકોરજીને રહેવું ગમે. પણ પ્રેમ છે અને બહુ કરી નથી શકતા. ઠાકોરજી કહે કાંઈ વાંધો નહીં. હવે પુષ્ટ કરાવ્યા ત્યારે આપણી ઉંમર 40-42ની હતી. કેવા મનોરથ ને કેવો આનંદ ને કેવી સામગ્રી ને ફીકું ને. હવે અત્યારે ઉમ્ર કા તકાજા તબિયતની. હવે 2 વાર ફરી આવ્યા ન કહેવાય, જઈ આવ્યા. બધા એક જ વાક્ય, અરે તમારી તબિયત તો કેટલી સારી છે, કેટલું બધું ફરવા છે. અરે મારા વાલા, કેમ ગયા ને કેમ આવ્યા મન જાણે છે. આજે બેસી બેસીને પગ લટકાવીને તો હોજીને દડા, ખાવાની મજા નથી આવતી. બસ શરીર થાકેલું હોઈ રહેવાનું મન થાય. પણ જે આનંદ લીધો સોમયજ્ઞમાં, દ્વારકાની બેઠકોમાં, એમાં માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. તો પ્રેમની વાત સાખીમાં આવી. પ્રેમ બાગ કો ફૂલ, મૂલ કો મૂલ પ્રેમ. અહીંયા કહે છે શ્રી કૃષ્ણચંદ્રજીના પ્રગટ થવામાં પ્રેમ પણ કારણરૂપ હોવાથી પ્રેમ સાધન છે. આપણા ઘરે પ્રભુ પૂછતા પધાર્યા. હવે આપણને પ્રેમ ન હોય તો ઠાકોરજીને ગમે. હવે જો ધૂળેટી પેલા કેરી આવવા માંડી હતી, આરાધ્ય 2-3 વાર બોલ્યો, બા કેરી મેં તું કહેતો તો લાવીએ. આપણે 25-26 વર્ષથી ઠાકોરજી પધાર્યા જ બેટા, બિરાજે છે. આપણે કોઈ દિવસ ધૂળેટી પહેલાં ધારી નથી. હોળીમાં કાચી કેરી પધરાવીએ, પછી તાર દાદા લઈ આવે, આપણે તો. એ છોકરાએ મને 1 વાર નથી કીધું
ધૂળેટી આવી, ઠાકોરજીને ધરાવ્યો ભોગ રસનો. હવે રોજ આવશે? નું કહું હા હવે રોજ આવશે. આજે એસી ચાલુ કરવું હતું, એને સખત ગરમી થતી હતી. સ્કૂલેથી નિર્માની બસમાં કે એ લોકોને તો એસી છે જ નહીં. આવીને આમ પલળી ગયો તો. મેં તું કરું જ કેવું સરસ કીધું. બતમ ઠાકોરજીમાં ચાલુ કર્યું. મેં કીધું ના બેટા હવે આજ 22 મહિનો હતો ભૂલી ગઈ. ઓલા રિપોર્ટ બધા કરાવવાના હતા બ્લડના બધા. કાલે કરીશ. તો બા કાલે બપોરે કરજો. પહેલાં ઠાકોરજી પછી આપણે. જો ઘરમાં જ પ્રેમનું વાતાવરણ ન હોય તો બાળકોમાં આવા વિચાર ના આવે. મારો કહેવાનો આશય એ આપણો આખો માર્ગ પ્રેમનો છે. આજે બીજા બધામાં રીત છે, આટલા નિવેદ કરવાના, આટલું કુંવારકા જમાડવાની, આમાં સવાસે શિરોધર. આપણામાં તારા ઠાકોરજીને તને જે ગમે એ કર. અમે હમણાં દ્વારકા ગયા હતા તો ઠાકોરજીને ભોગ થયેલો હતો એટલે બાર પછી કોકે ખખડાવ્યું. એટલે સોરી મારી બેન મને એમ કે મારી બેનનો છે. મારું મોઢું જો હે ઈલાબેન મને કે ઠાકોરજી પધરાવીને. મેં કીધું હા. એ કે મને એટલો અફસોસ થયો ઈલાબેન તમે શું કીધું છે કે ટાઢું થેપલું ખાઈને છોકરું ભેગું હોય ને તો રાજી રહે, પણ હવારમાં ફરવાની લાઈમાં ઠાકોરજી ના પધરાય આવી, બધા પધરાવ્યા છે. હું હરાયા ઢોરની જેમ ફરું છું. તમે બારગામ જાઓ તો તમે એ રીતના, ઘરે હો તો એ રીતના. તો આ બધાનું કૃષ્ણ પ્રગટ થવામાં મૂળ કયું છે? પ્રેમ. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. આ શ્લોકમાં ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણેય અધિકારીઓના વર્ગ પાડીને તેમના ભેદનું નિરૂપણ કરવાનું યોગ્ય માન્યું છે. આ બધું નારદજી વ્યાસજીને સમજાવે છે. અત્યાર સુધીમાં પહેલા ઉત્તમ વર્ગ ભગવાન અને જગતને કેવી રીતે જુએ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેઓ જગતને ભગવાન રૂપ જ જુએ છે. વલ્લભે કહ્યું ને, જીવ, જગત અને જગદીશ ત્રણેય એક જ. હવે મધ્યમ અધિકારીઓ એમ માને છે ઇદમ વિશ્વન ભગવાન એવો, આ વિશ્વ ભગવાન જેવું જ છે, ભગવાન જ છે એમ નથી માનતા. કોણ મધ્યમ વાળા? ભગવાન જેવું છે. ઉત્તમ અધિકારીઓની જેમ આ વિશ્વ જ ભગવાન છે એમ માનતા નથી. આ તફાવત છે. એના કારણે તેઓ જગતને સન્માનથી જુએ છે, પણ ઉત્તમ અધિકારીઓની જેમ જગતમાં પ્રીતિ કરતા નથી. આપણે એમ કહીએ ને, અમારા દીકરા જેવો જ છે, દીકરો નથી. એટલે જે દીકરા ઉપર પ્રેમ આવે એ દીકરા જેવા ઉપર ના આવે. આ એ કહે છે કે મધ્યમવાળા જગત ભગવાન જેવું છે માને, પણ ભગવાન છે એવું માનતા નથી, એટલે પ્રેમ કરતા નથી. આ અધમ અધિકારી તો વિશ્વ અને ભગવાન ભિન્ન ગણે. ત્રીજા અધમ એ તો કે ભગવાન એ જુદા અને વિશ્વ જુદો. એ તફાવત. સંસારમાં માયાવાળું આ જીવ જગત અને ભગવાનને જુદા ગણે છે. તેથી તેને જગત માટે સન્માન નથી થતું કે ભગવાન ઉપર પ્રીતિ નથી થતી. આપણે બસમાં બેઠા હોઈએ, અજાયું આવીને કોઈક બેસી જાય, આપણે પ્રેમ થાય, પ્રીતિ થાય, પણ એ જ આપણે ખબર પડે કે મારા ભાઈના શાળાની વહુ છે, એટલે શું કરીએ? આ એ જ વસ્તુ કે છે. આવો જીવ જગત સાથે કે ભગવાન સાથે કોઈ સંબંધ ન રાખતો હોવાથી બહિર્મુખી બને. એ તો કે ભગવાન જુદા, જગત જુદું, જીવ જુદો, આવો વિચારે એ બહિર્મુખી જ બને.
આવો જીવ જગત સાથે કે ભગવાન સાથે કોઈ સંબંધ ન રાખતો હોવાથી બહિર્મુખ બને છે અને તે ભ્રષ્ટ થાય છે. આ પ્રમાણે ત્રણેય અધિકારીઓને જગત તરફની દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. ત્રણેય જુદું જુદું માને છે અને તે બતાવ્યું કે ત્રણેયની જગત તરફની દ્રષ્ટિ ભિન્ન છે. હવે એ શંકા કરવામાં આવે કે જગત તો એક જ છે, તો તેના પર ભિન્ન દ્રષ્ટિકોણ કેવી રીતે શક્ય છે? તેનું નિરાકરણ જગત સ્થાન નિરોધ સંભવા પદથી કહ્યું છે. એનો અર્થ એ છે કે જગત ભગવાન રૂપ હોવાથી જગતની સ્થિતિ ભગવાન જેવા છે. ભગવાન જ જગતનો આધાર છે, તેથી આ જગત ભગવાન જ છે. આપણે એ જ માનીએ જીવ જગતને જગદીશ. વલ્લભે જે કીધું એને સાબિત કરી દીધું. વલ્લભે પ્રમાણ વિના કાંઈ આપ્યું નથી દુનિયાને. ત્યારે આચાર્ય થયા, ત્યારે વલ્લભ થયા, બધાને સમજાવી દીધું. ત્યારે બિલ્વ મંગલે આચાર્યનું તિલક કર્યું કનકાભિષેક વખતે. ભગવાન જ જગતનો આધાર છે, તેથી આ જગત જ ભગવાન છે એમ ઉત્તમ અધિકારીઓ માને છે. તે મૂળ શ્લોકનું સ્થાન પદ દર્શાવે છે. ભગવાનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. ભગવાનની આ શક્તિને ઉત્તમ અધિકારીઓ દ્રષ્ટિમાં રાખે છે અને ભગવાન જ જગતમાં છે એમ માને છે. મધ્યમ અધિકારીઓ માને છે કે ભગવાનથી જગતની ઉત્પત્તિ, ભગવાન છે એવું નથી માનતા. આ જગતની ઉત્પત્તિનું કારણ ભગવાન છે, પણ ભગવાન જ જગત નથી. આ વાત ભેદ સહિષ્ણુ અને અભેદ તાદાત્મ્ય એ પદથી કહી છે. આ વાતથી ભેદ ગણવાનો કોઈ અર્થ નથી, અને ભેદ ન ગણો તો ભગવાન અને જગત એક જ છે. વલ્લભે જે કેવું છે સાબિત કરી દીધું છે. એ વાત સિદ્ધ થાય છે. આ પ્રમાણે જગત અને ભગવાન એક જ છે. તે અને આ જગત ભગવાનના જેવું છે એ વાત સિદ્ધ થાય છે. હવે ત્રીજા પ્રકારના જે મૂઢ અધમ લોકો છે તે ભગવાનને જગતના પ્રલય કરતા માને છે. વળી જગતનો પ્રલય થાય છે અને ભગવાન તો અવિનાશી છે, તેથી ભગવાન અને જગત બંને જુદા છે મૂઢ લોકો માને છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासो होया निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ
દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.